जय गुरुदेव मित्रों। परमात्मा दरेकने सुख शांति आपे तेवी परमात्मा ने प्रार्थना। मित्रों, आजे साचा गुरु अने साचा शिष्य वच्चेनी आ वात छे। बराबर। रचना करता जे छे एनु नाम नहीं आपू। बराबर, कारण के एनु नाम ज नथी। तो जेवी रीते पोताना माता पिता दीकरीना लग्न करावता होय छे अने लग्न थई जाय छे त्यारे माता पिता एनो करियावर करता होय छे। जेवी रीते लौकिक दृष्टिए लग्न थाय अने माँ बाप दीकरीनी जीवन जरूरियात तमाम वस्तुओ आपता होय छे, जेम के कूलर छे, तमाम प्रकारना वासणों छे, जीवन जरूरियात टूंकमां टोटल वस्तु आपे, जेम के तेजूरी ने पलंग ने गादला ने गोदड़ा ने कपड़ा ने टोटल वस्तु आमां आवी जाय। बराबर, जीवन जरूरियात। तो एक करियावर करे छे माँ बाप। एवी ज रीतना मित्रों साचा ज्यारे गुरु मळी जाय, सत्यनिष्ठ सदाचारी शीलवंत, ए करियावर आपे छे अने सुरताना शब्द साथे लगन करावे छे। कोण करावनार? लगन कोण करावनार छे? गुरु। गुरु कोण छे? माँ बाप समान छे। ए दीकरीना लगन करता होय छे। दीकरी कोण छे? अहीं सुरता छे ए दीकरी छे अने लग्न कोनी साथे करे छे? शब्द साथे। बराबर। छेल्ले सुधी आ वाणी ध्यानपूर्वक सांभळजो के साचा गुरु आ सुरता रूपी दीकरी ने, सुरता रूपी कन्या ने शुं करियावरमां आपे छे। ध्यानपूर्वक सांभळजो, साचा गुरु करियावरमां शुं आपे छे। बराबर। त्यारे कहे छे के करियावर करो हे गुरु, मारो करियावर करो। जावू छे सासरीए, गुरु मारो करियावर करो। साचा गुरु, गुना मंदकान रूनाम प्रकाश। ए साचा गुरु ज्यारे मળી જાય, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય ને પછી એ સુરતાના જ્યારે શબ્દ સાથે લગ્ન કરે છે ત્યારે કરિયાવર કહેવાય છે, કરવામાં આવે છે। કરિયા એટલે કીધા મેં, કરિયા, કરિયા પ્લસ વર, મતલબ વર કરિયા, કરિયાવર। સુરતાએ કરિયા વર, જે કુંવારી હતી પછી સુરતાએ કરિયાવર, આ કરિયાવર છે। અને જાવું છે સાસરીએ, સાસરીએ જાવું છે। સુરતાને સાસરીએ જાવું છે શબ્દ સાથે લગ્ન કરીને। કયા સાસરીએ? પરમધામ, અમરધામ હે એનું સાસરિયું છે, સાસરીએ। તો મિત્રો, સાસ એટલે ઉડતો શ્વાસો ને બેહતો શ્વાસો, આને સાસ કહેવાય। હિન્દીમાં સાસ કહેવાય, ગુજરાતીમાં આપણે શ્વાસ કહીએ છીએ। સાસ પ્લસ રીએ, તો રીએ એટલે સાસની અંદર જે રીએ સુરતા, સાસરીએ, સાસરીએ એટલે સાસમાં રહેવું, સાસરીએ। ગુરુ મારો કરિયાવર કરો। હે તો મિત્રો, કરિયાવરમાં શું આપે છે હવે ધ્યાનથી સાંભળજો। સાચા ગુરુ શું કરિયાવરમાં શું શું ચીજ, શું શું આપે છે। જો કે ચીજ વસ્તુ તો કાંઈ છે જ નહીં, પણ શું શું આપે છે તમે જુઓ કરિયાવરમાં। બરાબર। સુરતાના શબ્દ સાથે લગનિયા કરાવજો। વાહ। સુરતાના મતલબ સાચો એનો શિષ્ય કહે છે કે મારી જે સુરતા છે
એના શબ્દ સાથે લગ્ન કરાવજો. અને ગુરુ, સાચો ગુરુ શિષ્યની સુરતાના લગ્ન શબ્દ સાથે કરાવી આપે પણ છે, પણ સાચા ગુરુ હોવા જોઈએ. બરાબર. કહે છે અગમ ઘરની મોંઘી મને વસ્તુ રે આપો, જાવું છે સાસરીએ ગુરુ મારો કર્યા વર કરો. વાહ. અગમ ઘરની. તો મિત્રો અગમ, ગમ એટલે સમજણ અને અગમ એટલે સમજણથી બહાર, બુદ્ધિની સમજણથી ઉપર, એ અગમ છે. એનો માત્ર અનુભવ થાય સુરતા દ્વારા જ, અને સુરતા એ શબ્દ સાથે પરણી જાય એટલે સ્વયં શબ્દ સ્વરૂપ બની જાય, એટલે સુરતાનું અસ્તિત્વ પણ રહેતું નથી, સ્વયં શબ્દ સ્વરૂપ બની જાય છે. અગમ ઘરની મોંઘી મને વસ્તુ રે આપો. તો અગમ એ જ આત્મા પરમાત્મા શબ્દ છે. એ ઘરે જવું છે, નિજ ધામ જવું છે, નિજ જેને અમરધામ કીધું છે, પરમધામ કીધું છે, એ ઘરની મોંઘી મને વસ્તુ આપો. મોંઘી એટલે જ્યાં એટલી મોંઘી છે કે સંસારમાં કે મળે એમ જ નથી. સામાન્ય માણસની આટલી બધી મોંઘી વસ્તુ ખરીદવાની તાકાત પણ નથી. મને વસ્તુ આપો. અહીં વસ્તુ કહીને કીધું છે, એટલે એ જે ઘરની વસ્તુ છે એ વસ્તુ તો સમજવા માટે કહેવામાં આવે છે. ઘણા સંતો કહે જ છે વસ્તુ, બરાબર, પણ અસલમાં એ વસ્તુ નથી. પણ અગમ ઘર તરફ ઈશારો કરવામાં આવ્યો છે વસ્તુનું નામ લઈને, બાકી કોઈ વસ્તુ નથી. નકર અજ્ઞાની એમ કહે કે વસ્તુ તો ફલાણું છે, વસ્તુ ઠીકણું, પણ અહીં ઈશારો કરવામાં આવે છે. જેમ તમારું નામ માની લ્યો કે રમેશભાઈ છે, તો બરાબર, તો રમેશભાઈ એવું તમારા તરફ ઈશારો કરવામાં આવ્યો છે. તમે રમેશભાઈ નથી, પણ ખરેખર રમેશભાઈ છે. એટલે રમેશભાઈ તરફ એક સંકેત કરવામાં આવે, એક ઈશારો કરવામાં આવે છે. એમ વસ્તુ કહીને ઈશારો કરવામાં આવે છે અગમ ઘર તરફ, મોંઘી વસ્તુ તરફ. બરાબર, કે ભાઈ આ રમેશભાઈ છે એટલે તમારી બાજુ જોવે, એટલે રમેશભાઈ એવું નામ છે, એક વસ્તુ છે, પણ એ તમારા તરફ ઈશારો કરવામાં આવ્યો છે નામ લઈને. બરાબર, એવી રીતે વસ્તુ કહીને એ ઈશારો કરવામાં આવ્યો છે અગમ ઘર તરફ. બરાબર. એ આપો, જાવું છે સાસરીએ ગુરુ મારો કર્યાવર કરો. હવે શું આપે છે કર્યાવરમાં જુઓ. પ્રેમની રે પીઠી, પ્રેમની રે પીઠી મારા અંગે રે ચોળાવજો, મમતાના મીંઢોળ મારા કાંડે રે બાંધો, જાવું છે મારે સાસરીએ ગુરુ મારો કર્યાવર કરો. વાહ. જો મિત્રો, પ્રેમની પીઠી કીધીશ, બરાબર. પીઠી કોની? પ્રેમની. જેમ દીકરીને લગ્ન થતા હોય અને અડધડથી પીઠી ચોરાતી હોય છે, બરાબર, તો પીઠી ચોરવાનો અર્થ શું છે? દીકરીઓ જેમ પીઠી ચોરતી હોય, દીકરા ચોરતા હોય છે, પીઠી પછી ચોરીને એકાદ દિવસ રહેવા દે, પછી સવારે નાહી નાખે એટલે રૂપાળા બની જાય છે, સ્વરૂપ બની જાય છે. કારણ કે પીઠીનો રંગ લાલ હોય છે, અલગ સફેદ હોય છે. સફેદ શું, માફ કરજો, લાલ નથી, સફેદને પીળો રંગ છે પીઠીનો, બરાબર. તો એનાથી રૂપ ખીલે. એવી રીતે પ્રેમના નામની જે પીઠી છે એ મારા અંગે ચોડાવજો. કયા અંગે? મારી સુરતા રૂપી અંગે, મારા સુરતાના અંગે, મારા પીયું પ્રત્યેની પ્રેમની પીઠી મારા અંગે રે જોડાવજો. વાહ. અને મમતાના મીંઢોળ મારા કાંડે રે બાંધો, જાવું છે સાસરીએ ગુરુ મારો કર્યાવર કરો. વાહ. મમતાના મીંઢોળ. હવે મિત્રો, દીકરી અને દીકરા જેમ મીંઢોળ બાંધતા હોય છે, બરાબર, એમાં મીંઢોળની અદલા બદલી થતી હોય છે. દીકરાનો મીંઢોળ દીકરી પાસે જાય છે અને દીકરીનો મીંઢોળ દીકરા પાસે જાય છે, અદલા બદલી થતી હોય. એવી રીતે મમતા. તો મમતાનો મિત્રો એક અર્થ તો માયા થાય, બરાબર. મમતા એટલે માયા. પણ અહીં એ માયા તરફ ઇશારો છે. કઈ માયા? કે માયા લાગી કોની? સુરતાને શબ્દ પ્રત્યેની. જેમ દીકરાને માતા, નાના બચ્ચાને માતા પ્રત્યે માયા હોય છે, માતાને
દીકરા પ્રત્યે માયા હોય છે, એમ અહીં મમતા શબ્દ ભાવ પ્રેમ તરફ ઈશારો કરવામાં આવ્યો છે કે એનો મીંઢોળ મારા કાંડે રે બાંધો. બરાબર, કે અમારા એકાબીજાના પ્રેમનો મીંઢોળ મારા કાંડે બાંધો. કાંડો એટલે હાથે બાંધે છે. બરાબર, જાવું છે સાસરીએ, ગુરુ મારો કર્યાવર કરો. હવે કહે છે સ્મરણની ચૂંદડી મારા મસ્તકે ઓઢાડજો, પ્રીતનું પાનેતર મારા અંગે રે ધરો. જાવું છે મારે સાસરીએ, ગુરુ મારો કર્યાવર કરો. હવે મિત્રો શું કીધું જો અહીંયા, પ્રીતનું પાનેતર. પ્રીત એટલે પ્રેમ, સાચો પ્રેમ. કે સુરતાની અંદર જે સાચો પ્રેમ એ શબ્દ પ્રત્યેનો છે એ તૂટવું જ ન પડે. સાચો જે શબ્દ છે એ તૂટવો જ ન પડે. કયો શબ્દ? સોહમ શબ્દ. સોહમમાંથી જ પછી એ શાસ્ત્રીય જઈ શકે છે. તો પ્રીતનું પાનેતર મારા સુરતાના શબ્દ પ્રત્યેનો જે પ્રીત છે, જે ભાવ છે, જે પ્રેમ છે એનું પાનેતર. હે, પાને પ્લસ તર. પાન એટલે પીવું થાય. પાન એટલે પીવું, એ મતલબ એ પાન પ્લસ એ પાનેતર. પાન એટલે પીવું, એ એટલે એ શબ્દરૂપી પીવુંનું પાન કરીશું. એ શબ્દનું પાન કરીશ, એ શબ્દ રસને પીશ, એ શબ્દ રસનો. તો હું તર તો એના થકી હું તરીશ. અને પાનેતર પણ જોજો મિત્રો, દીકરી કોના નામનું પહેરશ? પોતાના પતિના નામનું જ ને. પાનેતર પણ જોજો સફેદ હશે, એક પણ ડાઘ એમાં ન હોય. એમ સુરતા ચોખ્ખી થઈ જાય, પણ એક પણ ડાઘ ન હોવો પડે. બરાબર, તો એ પ્રીતનું પાનેતર મારા અંગે રે ધરો, મારી સુરતા રૂપી અંગે ધરો. જાવું છે સાસરીએ. વાહ ભાઈ વાહ. હવે કહે છે, શું કહે છે? હવે કહે છે કે સત કેરી ટીલડી મારા લલાટેરે ચોળજો, સંસારનો સિંદોર મારા સેંથામાં પૂરો. જાવું છે સાસરીએ, ગુરુ મારો કર્યાવર કરો. વાહ ભાઈ વાહ. વર તો કર્યા જ, કર્યાવર વરને તો કર્યા જ, કર્યા જ. સત કેરી ટીલડી. સત એ જ ધર્મ, સત એ જ આત્મા, સત એ જ પરમાત્મા, સત્ય એ જ શબ્દ, એ જ શબ્દ સ્વરૂપી નામ સત્ય નામ. એની ટીલડી. ત્રિકુટીમાં આપણે તીલડી ધરતા હોય છે ને, ત્રિકુટીથી ઉપર લલાટ આવે. લલાટ એટલે કપાળ. બરાબર, તો અહીં સતકેરી ટીલડી મારા લલાટેરે ધરજો. મિત્રો, બે આ ભ્રમરની વચ્ચે અને એનાથી ઉપર લલાટ આવે, કપાળ. ત્યાં કપાળે ભગવાન ભોલાનાથનું ત્રીજું નેત્ર છે, જ્ઞાન દ્રષ્ટિ છે. ત્યાંથી સુરતા સૂક્ષ્મણા નાડીમાં પ્રવેશ પણ કરે છે. તો અહીં સતકેરી ટીલડી. હવે ટીલડીનો રંગ પણ લાલ હોય છે. બરાબર, તો લાલ ભક્તિને પણ કહેવામાં આવે છે, લાલ આત્મા પરમાત્માને પણ કહેવામાં આવે છે. નથી ગોરખનાથની વાણીમાં આવતું, હે લાગીને વેરાગી રામા, જોયું મેં તો જાગી હોજી. એમાં આવે છે ને, સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ. લાલ એટલે આત્મા પરમાત્મા શબ્દ તરફ વિસ્તારો. તીલડીનો રંગ પણ લાલ હોય છે. એક લલાટે જોડાય છે મિત્રો. ઘણા સંતો જોજો લલાટ ઉપર જોઈને કહી દેતા હોય છે માણસોને. એવી રીતના લલાટમાં જ મિત્રો જ્ઞાન દૃષ્ટિ પ્રગટ થાય છે. નથી કહેતા વાણી, સંતોની વાણીમાં આવે છે ને કે મારા લલાટે લખ્યા છે ભગવા કેરા ભેખ, ને મારા લલાટે લખ્યા, મારા લલાટમાં લખાઈ ગયું છે ભક્તિ ભજનના લેખ. એ કર્મ દ્વારા લેખ લખાણે ને, સત્કર્મ હાલે પછી આ બધું લખાતું હોય છે. બરાબર, તો આ સતની ટીલડી જુઓ, કેવું કેવું આપે છે વસ્તુ. જુઓ તો ખરા તમે ગુરુજી. આવી બધી વસ્તુ શિષ્યને શીખવાડે ગુરુજી સાચો, અને સુરતા એને પકડ કરે.
મારા લલાટે રે ચોરજો, મતલબ ન્યા ચોંટાડી દેજો. અને સંસારનો સિંદૂર, હવે અહીં મિત્રો એક તો સંસાર લૌકિક દ્રષ્ટિએ જે હોય છે, નર નારીના એના બાળકો હોય છે, આ હોય એ સંસાર એક હોય છે, બરાબર. તો મિત્રો સંસાર અને ભોગમાં ખૂબ જ ફરક છે. સન પ્લસ સાર. સન એટલે સત્ય, સાર એટલે સત્યનો નિચોડ, સત્યનો સાર. આ સંસારનો સિંદોર, સત્યના સારનો સિંદોર મારા સેંથામાં પૂરજો. જાવું છે શાસ્ત્રીએ ગુરુ મારો કર્યાવર કરો. વાહ! સિંદોર એટલે સિંદોરનો મિત્રો રંગ જોજો ભગવા ટાઈપનો હોય. સિંદોર જે દીકરીઓ પરણેલી હોય અને સિંદોર પૂરતી હોય છે, શેથો જેને આપણે કંઈક શેથો પૂરતી હોય દીકરી, એ ક્યાં હોય છે? એ દીકરીઓ પાથી પાડે ને એટલે બરાબર લલાટમાંથી બરાબર વચ્ચે, ત્રિકુટીની વચ્ચેથી ઉપરના ભાગમાં એ શેથો પૂરે, પાથી પાડે. વાળ સાઈડમાંથી જાય બે બાજુ અને વચમાં એક રસ્તો બની જાય, એક લીટી બની જાય. એમાં દીકરીઓ શેથો પૂરતી હોય સિંદોરનો. એટલે એ નિશાની છે કે આ દીકરી પરણેલી છે, એની નિશાની છે સિંદોર છે ને. સિંદોરનો રંગ પણ ભગવો હોય છે. અને ન્યાથી જ સૂક્ષ્મણાનો સીધો માર્ગ ચડતો ચડતો 10મા દ્વાર સુધી જાય છે, જ્યાં શેથો દીકરી ઉપર, ન્યાથી જ રસ્તો છે સૂક્ષ્મણાનો. સીધે થઈને પછી 10મા દ્વાર સુધી આત્મ સુધી પહોંચી જાય છે આ સ્થૂળતા. અમારા સેંથામાં પૂરજો. વાહ! જાવું છે શાસ્ત્રીએ. બહુ મિત્રો આ એક પોઈન્ટ જે લખનારે લખી છે અજ્ઞાત પુરુષે, જબરજસ્ત છે. અંત સુધી સાંભળતા રહેજો આને, બરાબર. કેવી કેવી વસ્તુ સાચા દેહધારી ગુરુ એ મા બાપ આ સુરતારૂપી કન્યાના શબ્દ સાથે કેવી રીતે લગ્ન કરે છે અને શું શું એને કરિયાવરમાં આપે છે, બરાબર. હવે કહે છે હેત કેરો હારલો, હેત કેરો હારલો મારા ડોકમાં પહેરાવજો. વિવેકની વરમાળા, વાહ! વિવેકની વરમાળા મારા અંગે ધરો. જાવું છે શાસ્ત્રીએ ગુરુ મારો કર્યાવર કરો. વાહ ભાઈ વાહ! હેત કેરો હાર લો. બધી જગ્યાએ મિત્રો પ્રેમ આવે છે, પ્રીત આવે છે, હેત આવે છે. હેતનો અર્થ પ્રીત જ થાય, પ્રેમ જ થાય, ભાવ જ થાય. હે એ હેતનો હાર લો. મારા પીયું પ્રત્યેનો જે મારો હેત છે એ હેતમાં હું હવે ખેલી થઈશું. એ હેત કેરો હાર લો. એમ આપણે મિત્રો દીકરીઓને ગળામાં હાર પહેરાવતા હોય છે, બરાબર. ઘણા માણસો પણ હાર પહેરતા હોય છે. અહીંયા હેતનો હાર લો કીધો છે, ગળામાં મારા ડોકમાં પહેરાવજો. હેત એટલે પ્રેમનો હાર મારા ડોકમાં પહેરાવજો. તો મિત્રો ડોકમાં જેમ આપણે હાર પહેરીએ છીએ, બરાબર, અને દીકરીઓને પણ પહેરાવવામાં આવતો હોય છે. જ્યારે લગ્ન થાય ત્યારે હામાં હાર પણ પહેરાવે છે. તેવી રીતે હેતનો હાર મારા શબ્દરૂપી પીયુંનો હાર અને મારા હેતનો હાર પીયું પ્રત્યેનો હેત એ મારા ડોકમાં પહેરાવજો. મિત્રો ડોકમાં શું છે? કહે છે ને કે ગુરુજીના નામની માળા છે ડોકમાં. કઈ માળા? કયો હાર? હે એ જ મિત્રો શ્વાસોશ્વાસની ક્રિયાનો હાર. સોહમ સોહમ અજપ્પા જાપનો હારલો એ ડોકમાં ચાલ્યા જ રાખે. એ પહેરાવો ની સોહમ શબ્દ પ્રત્યે આ સુરતાનો પ્રેમ હેત લાગી જાય. એ હારલો મારા આ ડોકમાં પહેરાવજો. અને વિવેકની વરમાળા. આ વિવેક એટલે મિત્રો સત અને અસત. સત એક બાજુ, અસત એક બાજુ, સાર એક બાજુ, અસાર એક બાજુ. જે કરી નાખે ને એને વિવેક કહેવાય. એ જ વિવેક. પણ બુદ્ધિમાંથી વિવેક જાગવો પડે. પણ વિવેકહીન મનુષ્ય હોય એને જે પૂછડા પકડા હોય પૂછડા પકડીને દોડવા માંડે છે. અહીંયા વિવેકની વરમાળા કીધું છે. વરમાળા શું કીધું છે? વરમાળા. વર પ્લસ માળા. કેમ વરમાળા દીકરી દીકરાના લગ્ન થતા હોય છે, વર અને બહુના લગ્ન થતા હોય છે, વર અને કન્યાના, ત્યારે બંનેને વરમાળા પહેરવામાં આવે. અને વરમાળામાં વચ્ચે આટી મારી દેવામાં આવે. તમે જોઈ લેજો ક્યાંય પણ સામાન્ય રીતે લગ્ન થતા હોય ત્યાં. એટલે વર પ્લસ માળા. એ વરમાળા
એ દીકરી અને દીકરાના જેના લગ્ન થતા હોય એના ગળામાં નાખવામાં આવે છે અને વચ્ચે આટી મારી નાખવામાં, એટલે આટી એટલે ગાંઠ મારી દીધી કે હવે આ સુરતા અને શબ્દ, હવે આ કન્યા અને વરના આ જે ગાંઠ પડી ગઈ છૂટવી ન પડે, આનો અર્થ આ છે. એમ સુરતા અને શબ્દની ગાંઠ વાળી દીધી. આ વરમાળા, વર એટલે સુરતાએ એ શબ્દ સ્વરૂપી વરની માળા પહેરી લીધી, સોહમ શબ્દ રૂપી વરની માળા ડોકમાં, એ વરમાળા છે, પણ વિવેક થયો, વિવેકની વરમાળા. મારા અંગે રે ધરો જાવું છે સાસરીએ, ગુરુ મારો કર્યાવર કરો. હવે મિત્રો શું વાત કરે છે, ધ્યાનથી સાંભળજો, બરાબર. અજ્ઞાત પુરુષે બાકી લખી જાણી છે વાણીઓ. હવે કહે છે કે સેવા તણો ચૂડલો, સેવા તણો ચૂડલો મારા હાથમાં પહેરાવજો, વચનની વીંટી, વાહ, વચનની વીંટી મારી આંગળીએ ધરો, વાહ ભાઈ વાહ. સેવા તણો ચૂડલો, જેમ મિત્રો દીકરીના લગ્ન થાય ત્યારે એને ચૂડલો પહેરાવવામાં આવતો હોય, મતલબ બંગડિયું, ચૂડલો બંગડિયું જે કેવું તે, એ સેવા તણો પહેરાવો. કારણ કે સેવા આજથી જ થાય ને, કે જીવન પર્યંત હું પરમારથ કરું, સાચા સંતો સાચા સાધુની સેવા કરવો, સાચા સંતોને સાચા સાધુની સેવા કરવું. એ સેવા તણો ચૂડલો મારા હાથમાં પહેરાવજો, વાહ. અને વચનની વીંટી મારી આંગળીએ ધરો. વચન એ જ શબ્દ, વચન એ જ સોહમ શબ્દ, કે આ સોહમ શબ્દ રૂપી જે વચન છે ત્યાંથી એક ઘડી પલ પણ હું છૂટી ન પડું. વીંટી એટલે મિત્રો રંગ થાય, અને અનામિકા આંગળીમાં એને પહેરાવવામાં આવતી હોય છે. અને અનામિકા જે છે તેનાથી આપણે તિલક પણ કરતા હોઈએ છીએ, કારણ કે અનામિકા આંગળીને મિત્રો તિલક કરવા માટેનું ઉત્તમ આંગળી ગણવામાં આવી છે અનામિકાને, બરાબર. અનામિકા કોને કહેવાય છે? ટટલી આંગળીની બાજુમાં જે હોય છે ને એને અનામિકા કહેવામાં આવે, બરાબર. તો અહીં એ વચનની વીંટી મારી આંગળીએ ધરો, બરાબર. વચન એ શબ્દની વીંટી, વીંટી મિત્રો જોજો ગોળ હોય છે, બરાબર. તો ગોળ એટલે ગોળાકારમાં શૂન્ય હોય છે. તો અહીં હું શૂન્ય સ્વરૂપ બની જાઉં, સંકલ્પ વિકલ્પ મારું રોકાઈ જાય, બધા સંકલ્પો ખતમ, અને મારી સુરતા એ વચનરૂપી શબ્દ સાથે લાગી જાય ને આંગળીએ ધરો જાવું છે સાસરીએ, ગુરુ મારો કર્યાવર કરો. બહુ મિત્રો ઊંચો કર્યાવર કર્યો છો. હવે કહે છે કે જીવન કેરો ઝાંઝર, જીવન કેરો ઝાંઝર મારા પગમાં પહેરાવજો, પ્રથમ પગલું હું તો ભક્તિમાં ભરવું જાવું છે સાસરીએ, ગુરુ મારો કર્યાવર કરો. તો મિત્રો વરમાળા પહેરાઈ ગઈ, બધું જ્યારે થઈ જતું હોય છે પછી 4 ફેરા ફરવામાં આવે છે અગ્નિની સાક્ષીએ. અહીં અગ્નિને તમે જ્ઞાનાગ્નિ સમજી લ્યો, બરાબર. તો એમાં પ્રથમ પગલું હું તો ભક્તિમાં ભરું. આગળ વર હોય છે, પાછળ કન્યા હોય છે, મતલબ આગળ શબ્દ સોહમ સમજો, સોહમ શબ્દ સમજો ને પાછળ સુરતા સમજો. પ્રથમ એટલે પહેલું પગલું હું તો ભક્તિમાં ભરું, એટલે મારા ધણીની પાછળ હું હાલું. મારા સોહમ શબ્દ રૂપી ધણી, મારો આત્મરૂપી ધણી, મારો પરમાત્મ રૂપી ધણી, એની પાછળ જ હું ચાલું. પ્રથમ પગલું હું તો ભક્તિમાં ભરું. કારણ કે ફેરા 4 હોય ને, એમ ધર્મ અર્થ કામ ને મોક્ષ, આમ 4 ફેરા હોય છે. સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ ને અથર્વવેદ આને પણ 4 ફેરા કહેવાય છે, અને ધર્મ અર્થ કામ ને મોક્ષ આને પણ 4 ફેરા કહેવામાં આવે છે. તો પ્રથમ પગલું તો હું ભક્તિમાં ભરવું, કારણ કે જીવન કેરો ઝાંઝર મારા પગમાં પહેરાવવું. એટલે જીવન મારે કેવી રીતે જીવવું, કેમ હાલવું, કેવી રીતે મારું આખું જીવન ભક્તિ ભજનમય કરી નાખવું, કેમ મારું આખું જીવન પરમાર્થમાં લગાડી દઉં, એ જીવન કેરો ઝાંઝર. જેમ દીકરીના પગમાં ઝાંઝરા પણ પહેરાવવામાં આવતા હોય છે, એમ પગમાં ઝાંઝર પહેરાઈ ગયું, જીવન કેવી રીતે જીવવું એના નામનું, બરાબર. પછી એ ભક્તિના નામનું ઝાંઝર પહેર્યું, પછી પ્રથમ પગલું હું તો ભક્તિમાં ભરું. એટલે પહેલે જ પગલે હું સ્ટાર્ટ કરું છું વરની સાથે, ભક્તિમાં ભરું જાવું છે મારે સાસરી. તો એવી જ રીતના મિત્રો 4 ફેરા જે હોય છે, ચોથે ફેરે મિત્રો દીકરી આગળ હોય, ચોથે ફેરે કન્યા આગળ હોય છે. 3 ફેરામાં
વર આગળ હોય છે અને ચોથા ફેરે કન્યા આગળ કરવામાં આવે છે. બરાબર. તો એનો અર્થ શું છે કે સુરતા જે છે એ શબ્દની પાછળ પાછળ ચાલતી હોય છે. પછી ચોથા ફેરે સ્વયં સુરતા આગળ થઈ જાય છે શબ્દની. તો એનો અર્થ શું છે? એનો અર્થ મિત્રો એક જ છે કે સુરતા હવે સ્વયં સોહમ સ્વરૂપ બની ગઈ. ચોથા ફેરે લગ્ન પૂરા થતા હોય છે. પછી સ્વયં સોહમ સ્વરૂપ બની ગઈ એટલે એ સુરતા સ્વરૂપમાં ફેરવાઈ ગઈ. પછી સુરતા કયો કે શબ્દ કયો, બે એક જ છે. અને ચાલુ જીવનમાં પણ તમે જુઓ મિત્રો, સુરતા અહીં નારીવાચક છે શબ્દ, સોહમ શબ્દ અહીં પુરુષવાચક શબ્દ છે. અને તમામ પુરુષો પણ મિત્રો લૌકિક દ્રષ્ટિએ નારી થકી જ આગળ વધ્યા છે. અને નારીએ જ બધાને તાર્યા છે, નારીએ જ સુરતા. બધાય પુરુષોની પાછળ મુખ્ય હાથ નારીનો જોઈશ, તમે જોઈ લેજો આગળ લાવવામાં. એમ સુરતા આગળ થાય છે. ત્યારે શબ્દ એની પાછળ થઈ જાય છે. સુરતા આગળ થઈ ગઈ, ભક્તિ ભજનમાં થઈ ગઈ એટલે સોહમ શબ્દરૂપી પરમાત્મા, સોહમ શબ્દરૂપી આત્મા એ સ્વયં સુરતાનું ધ્યાન રાખે છે પાછળ. કારણ કે ભક્ત સુરતા પોતાની ભક્તિમાં લીન હોય છે શબ્દની, એટલે પછી શબ્દરૂપી વરને જ સુરતાનું બધી રીતે ધ્યાન રાખવું પડે ને. જેવી રીતે નરસિંહ મહેતાની સુરતા પરમાત્માને પરણી ગઈ હતી તો પરમાત્માનું ધ્યાન રાખતા હતા. આ એવી જ રીતનું સમજવાનું છે. બરાબર. તો હવે કહે છે કે હવે મિત્રો 16 શણગારનો અર્થ શું છે? 16 શણગાર એટલે જેમ દીકરીઓ 16 શણગાર સજતા હોય છે, દીકરીઓ સજતી હોય છે. બરાબર. ટોટલ કહેવામાં જેમાં હાથના, પગના, ગળાના, કપડાં બધા શણગાર એની અંદર આવી જાય. એમ અહીં સુરતારૂપી જે કન્યા છે એ 16 શણગાર સજે છે, મતલબ 16 ગુણોને ધારણ કરી લે છે. જેમ કે સત્ય, ધર્મ, શાંતિ, તપ, દયા, ક્ષમા, અજાણ જ્ઞાન, અજ્ઞાત જ્ઞાન મતલબ શબ્દનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન, વૈરાગ્ય મતલબ સંસારથી વિરક્ત, શ્રદ્ધા, પૂર્ણ શ્રદ્ધા, બ્રહ્મ વિદ્યા મતલબ આત્મ પરમાત્મ શબ્દ તરફનું એ બ્રહ્મ વિદ્યા મતલબ પરમેશ્વરનું જ્ઞાન, આ પરમાત્માનું જ્ઞાન, સુખ, મોક્ષ, કર્મ મતલબ કર્તાપણાને ભાવને હટાવીને અકર્તા ભાવનું કર્મ. પછી વિષ્ણુ ભક્તિ મતલબ વિષ એટલે વિષય વાસનાને હણી નાખે એ વિષ્ણુની ભક્તિ, વિષય વાસના રહિત ભક્તિ એટલે ભાવ, પ્રેમ. પછી સાંખ્ય, સાંખ્ય એટલે સંખ્યાઓ અને તત્વજ્ઞાનનું જ્ઞાન. અને લાસ્ટમાં સમાધિ, સમાધિ એટલે ધ્યાન ચેતનાની સ્થિતિ. આ 16 શણગાર આ સુરતારૂપી કન્યા સજી ધજી લે છે મિત્રો. બરાબર. તો મિત્રો 16 શણગાર મારા ગુરુએ સમજાવ્યા છે. આપણે આગળ બોલી ગયા એ 16 શણગારો અને આ ગુણોના 16 શણગાર એ સુરતાએ સજી લીધા, ધારણ કરી લીધા. ત્યારે પોતાના શબ્દરૂપી પિયુને એ પસંદ આવી જાય મિત્રો. પછી 16 ગુણ છૂટી જાય અને અલખ ધણીની સાથે અમને પરણાવ્યા જાવું છે સાસરીએ, ગુરુ મારો કર્યાવર કરો. વાહ. પછી અલખ જે લખવા વાંચવાથી બહાર છે, અલખ ધણી બધાનો અલખ ધણી જે છે, બધાનો ધણી, આખી દુનિયાનો જે ધણી છે એ અલખ ધણી આત્મ પરમાત્મ શબ્દ સાથે અમને પરણાવ્યા. કોને પરણાવ્યા? સાચા દેહધારી સદગુરુએ ટોટલ વસ્તુ આપી દીધી. પછી સ્વયં સુરતા આગળ વધી ગઈ, શબ્દ સ્વરૂપી એના પિયું સાથે એ પરણી ગઈ. પછી અમરધામ રૂપી
અમરલોકરૂપી પરમાત્માના ઘરે પહોંચી ગઈ. બરાબર મિત્રો? તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.